જાણું છું. તમે શું દેખાય છે? હા એ તો મને દેખાય છે તમે હાડી જ ઇસ્ત્રી કરો છો પણ એમ કે ઇસ્ત્રી તો હારી કરો છો કે નહીં હાડીમાં? હા હારી જ કરતી હોય ને, દુકાન નાખીને બેઠી હોય ને. એકદમ કડક હો. હા કડક એકદમ લાકડા જેવું થઈ જાય. પછી લાકડા જેવું એટલે હારી ઇસ્ત્રી કરી દે છે એમ. આ એમ હારી જો આમ જો આ મસ્તીની હાડી છે મારી, એક નંબર હાડી છે. આમાં ઇસ્ત્રી એકદમ કડક થાવી જોઈએ. હા કાંઈ વાંધો નહીં, કડક ઇસ્ત્રી કરી દઈશ. જો કડક જ કરવાની હો એકદમ. હા ક્યારે જોઈશે તમારે? કાલ જોઈશે, એટલી બધી ઉતાવળ નથી, તમ તાર નિરાતવા કરો પણ એકદમ ઇસ્ત્રી હારી કરજો. હા તો કાંઈ વાંધો નહીં, કાલ તમને કરી દઈશ. હા કાલ કરી દેજો, કાલ હું આવીશ. હા લે, ઓલા બેનની હાડી તો ઇસ્ત્રી થઈ ગઈ. હવે આવે ને એટલે દઈ જ દઉં એને. શું બેન થઈ ગઈ મારી હાડી ઇસ્ત્રી? હા બેન થઈ ગઈ તમારી હાડી, કાયલુની થઈ ગઈ હતી. હા તે લાવો લાવો. આ લ્યો, આ તમારી હાડી કડક ઇસ્ત્રી કરી નાખીશો. આ મારી હાડી છે તો કોની છે? તમારી જ છે. આમ જોવો તો પેલા, આમ જોવો તો પોતા જેવી હાડી મારી છે કઈ? હે અરે બેન શું વાત કરો છો? આ તમારી જ હાડી છે. આ મારી હાડી નથી, મારી હાડી તો 1000 રૂપિયા વાળી છે. આ તમને લાગે હું આવી હાડી પહેરતી હઈશ? હે અરે બેન આ જ હાડી હતી, જો ને આ તમે દઈ ગયા તા. 100 રૂપિયા વાળી હાડી હોય ને એવી છે, આ દઈ ગયા તા તમે. તને લાગે હું કે હું વાળી હાડી પહેરતી હઈશ? તને લાગે છે એવું? હે 1000 થી નીચે હું હાડી પહેરતી જ નથી. અને તને લાગે આ હાડી હું પહેરતીશ? હે આવી હાડી તો હું મારી નોકરાણીને ન દઉં. મારી હાડી 1000 રૂપિયા વાળી હતી. અરે બેન તમે તો બાજવાના જ મૂળમાં લાગો છો. તમારી જ હાડી છે, બીજાની હાડી તમને દઈનું શું કરું? એ નહીં, મને લાગે તું હે ને આ હાડીમાં ઇસ્ત્રી કરવાનો ધંધો નથી કરતી. આ કોકની હાડીઓ 1000 વાળી ને 1500 વાળી ચોરી લેવાનો ધંધો કરતી લાગે છે. અરે બેન હું હાડી ચોરી લઉં તો અમારા ધંધાનું શું થાય? ના ના, આ તો તારો સાઈડ બિઝનેસ લાગે છે. મેન ધંધો તો તારો ઓલો જ છે, હાડી ચોરવાનો. મારી હાડી તો 1000 વાળી હાડી કાઢેલી. અરે ના બેન જો એકવાર આ તમારી જ હાડી છે. આ ફૂલડા ગણી લ્યો, એટલા છે કે ફૂલડું મેં નથી ચોર્યું. આ હાડી જ મારી નથી તો ફૂલડાનું હું ક્યાંથી જાઉં? એમ નહીં, તું એમ નહીં માન. હું એક કામ કરું, હું પોલીસને બોલાવું, તારી દુકાને ઉપરાવું તને છેલ્લા હરિયા ગણાવ ખાઈ. અરે રેવા દો બેન, શું કરો છો? એક હાડી હાટે તમે પોલીસને ફોન કરશો, જેલમાં નાખશો, મને હથકડી પહેરાવશો. હા તો કરું જ ને, નકર તું તો આવો ધંધો ચાલુ જ રાખ. તમે સકલ જોઈને લાગે છે કે તમે એવું કરો એમ છો. હા તો કરું લે હમણાં જ. રેવા દો બેન, શું કરશો તમે? આ વાતને પતાવવાનું શું લેશો તમે? આ તાર વાત પતાવી છે ને? હે સમજો, તારે આ વાત પતાવી હોય ને પોલીસને ન બોલાવા હોય ને હે તો 1000 રૂપિયા મારી હાડી હતી, બરોબર? 1000 રૂપિયા તું મને દઈ દે, હાડી તો તું દેવાની છો ને. 1000 રૂપિયા દઈ દે એટલે પતી જાય. બેન હાડી તો આજ હતી હો તમારી, મારાથી મિસ્ટેક ન થાય. કેટલા વર્ષથી હું ધંધો કરું છું, કોઈ દેવું બન્યું નથી. એટલે હજી તું તો એમ કહેશ કે તારી ભૂલ નથી? હે ના કેટલા થાય તમારે? 1000 રૂપિયા કીધું, 1100 દેતી તો 1100 દે. અરે ના બેન, 1000 રૂપિયાનો તમારે ધંધો ન થતો, 1000 રૂપિયા હું તમને કેમ કાઢીને દઉં? એ તો તે હાડી ચોરી છે તો તારે 1000 રૂપિયા કાઢવા જ પડશે. એક તો પૈસા જોઈશે ને તમે ચોરવાનો ઇલ્ઝામ મારી પર નાખો છો. તું મને પૈસા દે ને કે હું ફોન કરું છું. શેરીની બધી બાઈને પૂછી લ્યો, ચોરવાનો ઇલ્ઝામ નાખો છો મારી પર. તો તું હું કહેતી હશે બધી બાઈને કે આ હે ને હાડી ચોરે છે. અરે બેન એવું ન કરો, તમે એવી જે નફા ફેલાઈ દેશો તો કોઈ મારી અહીંયા ઇસ્ત્રી કરવાય નહીં આવે. હા તો નહીં જ આવે. 1000 રૂપિયાનો સવાલ છે ને? હા 1000 રૂપિયા. એને તું નહીં માન, મને લાગ તું વાત જ મન ધરે. અરે ના અરે તમને દઉં છું, 1000 રૂપિયા દઉં છું. 1000 રૂપિયા વાત પતી જતી હોય તો ઉડાડી નાખો હાથ, કોઈને કહેતા નહીં અને પોલીસને લાવતા નહીં આ બાજુ. હા તું લાવ પૈસા લઈ. આમ તો જો આવી હાડી મને હબડાવે છે, 50 રૂપિયાની હાડી. હવે કોઈને કહેતા નહીં હો. હા કોઈને નહીં કહો. પણ બેન મને એવું લાગે છે કે હાડી તો આજ હતી, મારાથી ભૂલાય નહીં. લાઈને આય હો નંબર દબાવેલા છે ખાલી હે ને આમ દબી દો. એ રેડિયો એમને હવે ઈ વાત તો વઈ ગઈ, બરાબર? હવે તું એક વાત મને ચોખવટ કર કે તારી એવો બીજી વાર હાડી ઇસ્ત્રી કરવા આવું કે ન આવું? જો તને આવું કરવાનું હોય ને તો માર નથી આવું ભાઈ, તારી અહીંયા ઇસ્ત્રી કરવા. અરે ના બેન એવું કાંઈ થોડી હોય, એ તો થોડું ઘણું ભૂલાઈ જતું હોય. જો કાળી અલગ રંગની આવતી હોય ને હાડી માટે ભૂલાઈ જતું હોય, એમાં મગજમાં ન લેવાનું. આવજો તમે તારે. આઈ એમ હા તું કેસ એટલે હું આવશું ને બીજી વાર આવું થાવું ન જાય. ન થાય. આઈ એમ પછી હા જાઓ. 1000 રૂપિયા કાઢીને દેવા પડ્યા. 1000 રૂપિયા તો રોજની દાળી નથી પડતી અને 1000 રૂપિયા દઈ દીધા. પણ લાગે છે હાડી તો આ જ હતી બેનની. હશે મગજમાંથી નીકળી ગયું છે, કોકની દેવાઈ ગઈ છે હાડી. હજી ધ્યાન રાખવી પડશે. હું કરો છો બેન? આ જો ને હાડી ઇસ્ત્રી કરીશ. હા તો આ મારી હાડીને ઇસ્ત્રી કરી દેજો.
પણ આજુ ખેલે ને ઓલી હાડીને જેમ ઉતાવળ નથી મારે. આ હાડી તમે નિરાત કરશો ને કાલ પરમદી તોય હાલશે. અરે ના ના, એવું કાંઈ નથી કરવું આપણે કાલ પરમદી. હું મારા આ બધાય કામ હાથે કામ પડતા મૂકીને તમારી હાડી 10 મિનિટમાં ઇસ્ત્રી કરી દો. આઈને ઊભા રહ્યો. એ ના ના, એટલી બધી ઉતાવળ નથી. હું તમને કહું છું ને. અરે હું તમને કહું છું ને, મારો ઓળખે 1000 રૂપિયાનો કોદો આવ્યો તો. એવું નથી કરું. 10 મિનિટમાં હાડી ઇસ્ત્રી કરીને અત્યારે ગરમા ગરમ હાડી તમે ઘરે જઈને અને પહેરી લ્યો. એ પણ મારે ઉતાવળ નથી. ખોટે ખોટી મારી સ્ત્રી બગડી જશે. માં જાય જોતી હશે તો હું લઈ જઈશ. અરે હું કરી દઉં ને અત્યારે જ ઊભા રહ્યો તમે. હું કરી દઉં હમણાં. એ ના, એમ બગડી જાહે. 10 મિનિટમાં હાડી કરશો તો 15 મિનિટમાં કરી દઉં, પણ અત્યારે જ લઈને જાઓ તમે. મારે એટલો ટાઈમ નથી અત્યારે. એન પછી તમારી હાડી મોંઘી હોય એક તો અને ભૂલાઈ જાય તો કોદો તો મને આવે ને એમ. પણ ઈ તમારે ધ્યાન રાખવાની હોય લે. અત્યારે મને નથી જોતી. હું 2 દી પછી લઈ જઈશ. હા, 1 મિનિટ ઊભા રહ્યો. ફોટો પાડી લે આપણે, બરોબર ને? ફોટો પાડી લે ને એટલે તમારી હાડી ભૂલાય જ નહીં. હા વાંધો નહીં, તમે 2 દી પછી લઈ જઈશ. હા, તમે તો શું હું ફોટો પાડી લઉં. મને તમારી પર વિશ્વાસ નથી. મારા મોબાઈલમાં ફોટો રાખવો પડે ને મારે. આ તો પાડી લ્યો. હા, હાલો માગા જાઓ. મોરલો બાકી રહી ગયો છે, આવતો નથી હરખો. પડી ગયો ને? હા, લાવો એક તમારો ફોટો. તમારી હાડી ને છે ને એ મોઢા સહિત ફોટો પાડ લો. એટલે તારા ઈ નહીં ધંધો ચાલુ જ રાખો છે કા? હે ના ના, તો પછી કા મેં હાડી દીધી ને 2 દી પછી લઈ જઈશ. ઇસ્ત્રી થઈ ગયેલી હોવી જોઈએ 2 દી પછી. કાંઈ વાંધો નહીં. તમારી હાડીનો ફોટો તમારી પાસે છે જ. હા, જોઈ લ્યો. ઈ હાડીનો ફોટો છે ને? હા, મેં પાડી લીધો છે. ચિંતા કરમાં. હા તો કાંઈ વાંધો નહીં. હા, હું 2 દી પછી આવીશ. કાંઈ વાંધો નહીં. ફોટો તો પાડી લીધો છે ને, આવડું મોટું પ્રૂફ તો છે. ખોવાઈ જવાનો કઈ સવાલ જ નથી. આલા પૈસા હા સમજાઈ ગયું તારે? શું અરે કામ? હા સમજાઈ ગયું. એક્ટિંગ કરવામાં મને કાઈ કેવું પડે હે? હા, તને કઈ કેવું ન પડે પણ સમજો ભૂલ ન થવી જોઈએ. હા, અરે એક ભૂલ ન થાય પછી ક્યાં ગઈ? તને ખબર નથી મારી એક્ટિંગ ની? હા, એટલે જ મેં તને ગોઈતી છે. સમજાઈ તો પછી હા. તો પછી કાઈ રોક ટોક થાવી જ ન જોઈ. તું જો હું એક્ટિંગ કરું. ટાઈમે આવી જઈજી. અરે ટાઈમ બસ. હા, મેં કીધું ઈ મગજમાં રાખજો. અરે મગજમાં જ રે જા. હાલ હું જાઉં છું. માહવા આવજો. એ મહાવા જામ કીધું છે. લાય હુઈ જાવ. હાસ, હવે ઓલા બેનની હાડી તૈયાર થઈ ગઈ છે. હવે ઈ આવે ને એટલે સીધી એને દઈ દેવાની છે. લાવ બેન, થઈ ગઈ મારી હાડી ઇસ્ત્રી. હા બેન, જો તમારી હાડી કરતી હતી તૈયાર થઈ ગઈ હો એકદમ. કડકા કડક ઇસ્ત્રી કરી નાખીશ. આલ્યો. મારી હાડી થઈ ગઈ. હા, ક્યાં? એ ક્યાં જાવ છો? અહીંયા મારા હાથમાં જો આ રે તમારી હાડી. આ હા મારી હાડી છે. તો જો તમે પાછું ચાલુ કર્યું છો. દેખેલે કર્યું તું ને એવો તમે પાછું ચાલુ કર્યું છે. અરે બેન, તમારી જ હાડી છે. 250 વાળી તમારી જ હાડી છે. જોવો ને. આ 250 વાળી હાડી મારી નહોતી. 1500 વાળી હાડી હતી મારી. હે? હા, અને 250 રૂપિયાની હાડી તું મને હબળાઈને એમ કહેશ કે આલો આ લઈ જાઓ. એટલે એમાં તને પૈસા ખાવાસ કા? અરે બેન, ચિંતા કરો માં. આ વખતે તો આપણે ફોટો પાડ્યો છે એટલે બદલાવાનો કઈ સવાલ જ નથી. ઉભા રહ્યો, હમણાં તમને ફોટો દેખાડો. દેખાડો ફોટો દેખાડો. મેં ફોટો પાડ્યો છે. પેલા તમે ફોટો બહુ ભૂલી જાવ છો બેન. તમે થોડા ઘણા બદામ ખાતા જાઓ. હા, તારે ખાવાની જરૂર છે. મારે નથી ખાવાની જરૂર. હાડી હાથ નીકળે પછી મને તો યાદ જ છે. આનો ફોટો પાડ્યો તો. આ પોતા જેવી હાડી મને હબડાવેસ. આ જો. હવે મેં તો જોઈ લીધો. હવે હું તને ફોટો દેખાડું. જો આ તું જો છે ને મારી 1500 વાળી હાડી છે ને? અરે બેન, આ હાડીનો ફોટો તમે પાડીને ગયા હતા અને આ બીજી હાડી કેમ બદલી ગઈ? એ તો તારી આ તો ઢગલો એક હાડી હોય. તું ગમે ને ફોટો મને દેખાડ દે એટલે મારે માની લેવાનું કે ઈ જ મારી હાડી છે. અરે બેન, તમે સુલ્યો આ ખોટું કરો છો. ગરીબ માણાનું ખોટું ન કરાય. આ જ હાડી હતી. અને તે તો આ ધંધો ખોલ્યો છે કા? 1000 વાળી હાડી લઈ લેવાની, 1500 વાળી હાડી લઈ લેવાની, 50 વાળી 250 વાળી દઈ દેવાની. હે? અરે બેન, એવું હું ન કરું. અરે બેન, આ હાડી તમારી જ છે. મારે આ હાડીનું શું કરવું? ઈ તું ગમે ઈ કર. આય મારી આડી તું બીજા લેવડે વેચસ. અરે બેન, તમે ક્યાંથી ઉડતા ઉડતા આવ્યા? અરે તમારું ડાસુ તો મેં આ જિંદગીમાં પહેલી વાર જોયું છે ને હાડી તમારી થઈ ગઈ. બેન, આ ખોટું બોલે છે. પકડાઈ ગઈ. જો પકડાઈ ગઈ. આ બેનની હાડી તું મને હાડી મારી છે. આ તું હવે તે આ ધંધો ચાલુ કર્યો છે એમ ને? કોકની હાડી કોકને વેચી દેવાની કા? અરે બેન, તમે ખોટું બોલો છો. ક્યાંથી ઉડતા ઉડતા આવ્યા? મારી ઉપર આફત
ફોન ન કરો પોલીસને. ક્યાં તમે એક હાડી હાટે બોલાવો છો? આમ તું આવો જ ધંધો પાછો તે ચાલુ કરી દીધો, ના પાડી દીધી ને. ઓલા બેનની હાડી તું મને દેતી હતી હે? તમારે એ રાવ કરેલું છે એમ ને? તો એની તો રામાયણ હાલે સા. આ હાડી મારી છે. અરે બેન તમે શું કરો છો? તમે બે હું ખોટું નથી બોલતી. આ એમ નહીં માને, ફોન કરું 1 મિનિટ. ફોન કરજો તમે, ફોન કરજો. અરે બેન ના ફોન ન કરો. લે. ફોન ન કરો તમે જી કયો એ કરવા તૈયાર છો. આ હાડી ઓલા બેનની છે એને દઈ દો. હા? અને મારા 1500 ની હાડી હતી ને, હા? તમારી પાસે હાડી ન હોય ને તો મને પૈસા દઈ દો 1500 રૂપિયા. હાલો. 1500 રૂપિયા? હા તો દેવા જ પડે ને, મફત આવે હાડી કાઈ. અમને કાઈ મફત નથી આવતી. મફત આવતી હોત તો તને દઈ દેત. ઈ તો કહું છું બેન 1500 રૂપિયા કઈ મફત આવે? ક્યાંથી કાઢી દેવા 1500 રૂપિયા? તો પેલા તને બુદ્ધિ નો હાલે કે 1500 મફત આવે તો કોકની હાડી લઈ લેવાય તારે? આવા કામ નો કરાય, આવા કામ નો કરાય. હા હવે વાત પતાવવાનું શું થાય છે? 1500 રૂપિયા રોકડા. હા, અને મારી હાડી મારે જોઈ. 1500 રૂપિયા તો ક્યાંથી કાઢી દઉં બેન? ના ના 1500 નહીં કાઢ તું, હું 100 નંબર ને ફોન લગાવ. અરે બેન 1500 રૂપિયા હું ક્યાંથી કાઢું? ઉભા મારે લોન લેવી પડશે 1500 રૂપિયાની. એ તું લોન બોન જેડી લે તેડી, અત્યારે તું રોકડા કાઢ 1500 રૂપિયા હાલ. મને ખબર છે આવી હાડી તે કેટલાની બઠાઈ છે. અરે હોય બેન એમ ક્યાંથી 1500 રૂપિયા આવી જાય? હોય જ તારી પાસે પૈસા, મને ખબર છે. એક કામ કર, તું ઓ નંબર પર ફોન કર દે. એટલે હેને હો પોલીસ નહીં બોલાવવામાં. આ તો એમ સીધી માની જાને. જોજી નીકળા ને ખોટા આડી તેમાં. જો આવો નવો ધંધો ચાલુ રાખ્યો ને તો હું હજી મારી હાડીના પૈસા લઈ લઈશ. હા, તો તાર સાની મને ઇસ્ત્રી કરી દેવાની. હજી ઇસ્ત્રી કરી દઉં? હા તો કાઈ વાંધો નહીં, હું તો બીજે વહી જઈશ. આ તો તારી ગ્રાહક રેગ્યુલર તૂટે ને એટલે હું કહું છું. ના તો હું આવું ને હાડી ઇસ્ત્રી કરવા. હા આવજો. જો આવું ને આવું કરવાનું હોય તો હું બીજે ગ્રાહક બંધાઈ જઈશ હો. અરે ના બીજે નથી બંધાવો. આવજો ને તમે. મારું રોજનું ગ્રાહક તૂટી જાય. ગ્રાહક તો ભગવાન સમાન કહેવાય. ગ્રાહકને કઈ થોડા જવા દેવાય. હા આવજો તમે. આ એમ આવું ને આવું ન કરવાનું હોય ને તો હું બીજી વાર ઇસ્ત્રી કરવા આવીશ. ના આવજો ને. હા હાલો હાલો. હા, અને હું તો પછી આવવાની જ નથી. હું તો તું તો જાઉં. ક્યાં કોઈ દી આવતી જ તે આજ આવી પડી ઉઠતી. હું તો આવું છું. આય હાલ તો જતી જા. હાડી લઈ ગઈ. આ તો હા મફતની હતી. હાડી ગઈ, પૈસા ગયા. એ ભગવાન હવે મારે શું કરું? આ બાયુ 100 રૂપિયાની હાડી દઈ જાય અને 1500 ને 1000 ના બૂચ મારી વ્યૂ જાય છે. પણ હું પૂજા છો અમને માનીશ નહીં. ઓલી બાઈ ગઈ ને 1500 રૂપિયા લઈને એને તો સબક શીખવાડવાનો જ થાય છે. મારી બેટી મારી 2500 રૂપિયાનું કરીને વહી ગઈ. હવે તું જો. તમને શું લાગે ઓલા બેન 2 વખત પૈસાનું ગૂંચ મારીને ગયા, ત્રીજી વખત શું આવશે? આવશે કેમ નો આવે? બિલાડી એક વખત દૂધ પીને જાય ને બીજી વાર તપેલી ચાટવા તો આવે જ. આ બિલાડી આવશે, ત્રીજી વાર ગૂંચ મારવા આવશે. અને હું એને જ વાટ જોઈને બેઠી છું. આમ તો ફૂલ તૈયારીમાં છો. હા આવો બેન આવો ને. હા તો તમે કીધું તું એટલે જ હું આવીશ છું. ઠેક તે હાડી ઇસ્ત્રી કરવા આવ્યા છો ને? હા તે લાવો તમારી બેટ જોતી હતી. આલી આ હાડીની ઇસ્ત્રી કરવાની છે. અરે બેન શું કરો છો? આ હાડીની અંદર રાખો આને. પણ આ હાડી છે કે આઈટમ બોમ્બ નથી. હું અરે આઈટમ બોમ્બ થી ને વધારે છે. તમે અંદર રાખો અને બહાર કાઢોમાં શું કરો છો તમે? પણ કા શું વાંધો શું છે આમાં? અરે બેન તમને ખબર છે? અરે અંદર તો રાખો. 20000 ની હાડી છે આ. હે તઈ? અરે તમને ખબર છે આજકાલ અરે માર્કેટમાં આવી 20000 ની 10 હાડી. અરે અંદર તો રાખો, તમે બહાર કાઢી નાખો છો. આવી 10 હાડી ચોરાઈ ગઈ છે અને પોલીસ વાળા ચોરને જ ગોતે છે. અને તમને ખબર છે એમાંની આ એક હાડી છે. પોલીસને જો ખબર પડી રિમાન્ડ માંથી લેવા જઈશો. આ હાડી જાય ને તમને પોલીસ ઉપાડીને લઈ જાય. અંદર તો રાખો તમે. પણ અંદર જ છે. પણ શું વાત કરો છો તમે? હે કઈ કઈ મગજમાં બેઠું? મગજમાં તો બેઠું. પોલીસ આવ્યા. બેન તમને તો ખબર છે ને માર્કેટમાં ગુલાબી રંગની 10 હાડી ખોવાઈ ગઈ છે. હા ખબર છે ને. અને હું છે ને જ્યાં ઇસ્ત્રી વાળા છે ને ત્યાં હું જોઉં છું ક્યાં ગુલાબી રંગની હાડી છે. ના અહીં તો એકેય ગુલાબી હાડી નથી ને. હું એટલે જ અહીંયા આવી છું જોવા. નથી ને. ના નથી હો. નથી એમને કહી દીધું નથી. આ બધું શું હાલે છે? અરે સાહેબ શું હાલતું હોય? હાડી
હાડી ઇસ્ત્રી કરી છી ધંધો હાલતો હોય બીજું શું હાલતું હોય આ બેન હું લેવા આવ્યા હું તો ઇસ્ત્રી કરાવવા આવી હતી. કાંઈ ઇસ્ત્રી કરાવવા? હાડીની ઇસ્ત્રી કરાવવા આવી હતી. હાડી દેખાડો. હે? દેખાડો દંડા જીકશે તો એને દેખાડશો મેં કીધું હાડી દેખાડો મને. સાહેબ દેખાડો સાહેબ આવ્યા છે દેખાડો આમાં આ એમ નહીં માને. લાવ આ હાડી ક્યાંથી આવી? બોલ જલ્દી. અમારે તો અંદર રાખો જોઈ જાય છે કોક જોઈ જઈશ કોક શું? સાહેબ જોઈ ગયા હવે હું એમ ના આ હાડી ક્યાંથી નીકળી? હમણાં તો તું ના પાડતી હતી ને હાડી નથી મારી પાસે. આ ક્યાંથી નીકળી? હું ચોર નથી. ના ના તું જ ચોર છો. હાલ મારી ભેગી. હવે મારે તને જેલના હરિયા દેખાડવા જ પડશે. ના ના હું ચોર નથી. ના ના તું હાલ. અરે હાલ તું મારી ભેગી હાલ. સાહેબ અરે સાહેબ અરે અંકિતા મેડમ 5 મિનિટ ખમશો તમે 5 મિનિટ હા હાલ. એક મિનિટ હાલ તમારે ભઈ જો તને ખબર છે આ કોણ છે એ મને ખબર છે ટોપી પૈસા દાંડો છે એટલે પોલીસ વાળા છે. હા પોલીસ વાળા છે પણ આ મારા ઓળખીતામાં છે થોડા ઘણા હે? કીધું નહીં તે જોયું નહીં અંકિતા મેડમ મને નામ યાદ હતું હા. હે? તો છે ને થોડાક જાન પહેચાનમાં છે એટલે થોડુંક કેસ રફા દફા કરી એવું એમ છો હે એવું થાય તો કરને બેન કરને કમાર જેલના હરિયા ગણવા પડશે. જો તું કે તો છે ને એ થોડા ઘણામાં પતાવી દઉં નકર છે ને આ પોલીસ રે ને એને ખા ચડી ગયો છે તને ઉપાડી જાય ને હાડી ઉપાડી જાય ના ના મારે જેલમાં નથી જાવ. હા તો તું કે તો થોડા ઘણા પતાવી દઉં હા પતાવી દો પતાવી દઉં ને હા પતાવી દો. કેટલાકમાં પતાવ 2000 2000 શું આવે આજકાલ કેટલા હજાર? 15000 થાય 15000 વધારે નથી બહુ? અરે 15000 માં હજી માને તો માને તો 25000 હા ના 15 જ. આ તો ઓળખીતા છે ને એટલે હું સમજાવી દઈશ 15000 હા કાંઈ વાંધો નહીં. હાલો અરે સાહેબ એમાં શું હોય આપણે તો થોડી ઘણી દોસ્તી છે ને હાલો હું તમને 5 મિનિટ 5 મિનિટ બોલ તે મને શું બોલે છે? શું છે બધુંય પણ મારી એક્ટિંગ કેવી હતી? એક્ટિંગ ની કરમાં મેં તને પૈસા આપ્યા તા હે આ શું પહેરીને આવીશું જ્વેલરીની દુકાન બનીને આવીશું આ મોટા મોટા ઝુમકા ઠગાડીને લાલો કરીને ક્યાંય લગનમાં નથી જવાનું પોલીસ વાળી લાગે છે હે પોલીસ વાળા આમ હોય અને એક વાત કહું, મેં તને પૈસા આપ્યા તા કોસ્ચ્યુમ ના હા પણ તે પૈસા આપ્યા તા એનથી ખાલી દંડી કોણ ટોપી દાવી બાકી આ કોટ તો મારો છે લે. હે એવું થયું હા આ તો ઓલી ઠીક છે ઓલી હે ને ગાંડા જેવું હતું મગજ મેટ હતું એને કઈ ખબર ન પડી બુદ્ધિ વિનાની હતી નકર આ તું ક્યાંયથી પોલીસ વાળી નથી લાગતી હે હવે મારી વાત સાંભળ સમજો 15000 ની વાત કરી છે મેં હે થોડું ઘણું તારે આમ કરવાનું પછી તારે 15000 માં માની જવાનું બરોબર હા સમજાઈ ગયું સમજાઈ ગયું પણ મને એમાંથી કેટલા દઈશ તું? પણ જોરથી તો બોલમાં હા તો પણ મને તો કેટલા આપણે દઈશ? સમજી લો પણ જો થોડું ઘણું વાતચીતામાં કરવાનું થોડું ખેંચવાનું પછી 15000 માં માની જવાનું સમજાણું હે એ હા સમજાઈ ગયું. જ્યાં લગી રહી તારી વાત 500 રૂપિયા આપણે તને દઈ દઈશું હા હા ઓલી મેં આવડી બધી એક્ટિંગ કરી તું ખાલી મને 500 રૂપિયા દઈશ? હા તે એક્ટિંગ ના તને 500 રૂપિયા દઉં છું બાકી તારું લુક જોઈને તો તને કોઈ રૂપિયો ન દે હાલ સાહેબ મારે જેલમાં નથી જાવ. અરે હવે કરવાની જરૂર નથી હે હા 15000 ની વાત થઈ ગઈ ને આપણે સાહેબ આપણે છે ને જાજુ છે ને કેસ લાંબો ન કરાય ઈ કોણ કોર્ટમાં જાય ને કોણ ધક્કા ખાય ને આપણે એના કરતા જો 15000 માં કામ થઈ જાય ના ના 15000 નહીં. અરે સાહેબ ગરીબ માણસ છે 15000 તો માંડ અરે નીકળશે આ હાડી માર નથી જોતી તમ તાર હાડી તમે લઈ જાવ અને માની જાવ ને સાહેબ. મને ક્યાંય ની ગરીબ નથી લાગતી. હવે ઈ કેસ હતો હેસી ના ના હા હાલ માની જાવ ચાલ. કીધું ને મેં હવે છે ને હાથ પર જોડવાની જરૂર નથી પૈસા આવી ગયા ને માની ગયા 10000 દેજો. હા 10000 એ 15000 કીધા ને 15 જ દેવા પડશે. હા 15000 માં માની જાઓ ન કરી દંડાઈ મારશે 15 ના ના મારે દંડા નથી ખાવા. તો થઈ ગયું ફટાફટ કાઢો સાહેબ માફ કરી દેજો હવે આવું કોઈ દી નહીં થાય હાલો માફ કર હાલો.
અને પૂજાબેન તમે કયો છો એટલે નકર તો હું કોઈને મૂકું છું ને હો. આ તો પછી એમ હોય ને ભાઈબંધની વાતો ને સાહેબ હે જોયું મારે ઓળખીતા હતા એટલે નકર તો માની નહીં. હા નક માને નહીં હો. તને અત્યારે લઈ જતો ને હોજાઈ દીધા હોત ગાલ. ના ના હોજેલા જ છે. હટા કાંથી હટક નકર. હા હારી હોતન લીધી. ઈ તો તમે કીધું તો હે મેં કીધું તો તમે કીધું. કાઈ વાંધો નહીં કાઈ જાઓ દોઢા નો થયા હોત તો. અરે 10,000 નું કોણે કીધું તું હે? એલી પણ મને ભૂલાઈ ગયા તા. લાવ 15,000 લાવ. પેલા મને મારા પૈસા દે. અરે લાવ. અરે 100 રૂપિયા તારી ઓકાત થી વધારે. એલી પૂજા તું બદલી કા ગઈ? તે મને 500 રૂપિયા કીધા હતા. 500 કીધા તા. હા લાલચી હો ગયા તા. અલે અને પૂજા હારી શું કરવાનું? આ હાડી હા 100 રૂપિયા વાળી હાડી છે. આલે જા પહેરી નાખજે કા કોકને દઈ દેજે જા. નીકળ. મારું નામ છે દિવ્યા. મારું નામ છે નિકિતા. મારું નામ છે પૂજા. મારું નામ છે અંકિતા. જો તમને અમારો વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. અમારી રંગ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અરે બેન તમે શું કરો છો? એ ખાલી હાટે તમે ક્યાં મારી સાડી છે? મેં મારી દાઢ દેખાડો ફોટો દેખાડો. તમે દેખાડો પછી હું દેખાડીશ. ફોન કરી એ બેન તમે ઊભા તો રહ્યો હું કરું છું કાક લોન લઉં છું 1500 રૂપિયાની. કે લોન લાવશો 1500 અને હું પછી આજ પછી નહીં આવું. માર વઈ જવાનું હતું કા? આવશે કેમ નો આવે? બિલાડી એક વખત દૂધ પીંજે ને ત્રીજી વાર તો પેલી ચાટા તો આવે. તમે અંદર રાખો અને બહાર કાઢુમાં શું કરો છો તમે? પણ કા શું વાંધો શું છે આમાં? અરે બેન તમને ખબર છે? અરે અંદર તો રાખો 20,000. 10,000 દઉં? હા ના લે આ તે નવું ખોલ્યું લાગે છે સ્ત્રીનું. પેલા તો કોઈ દી જોયું નહીં. કા ડાયલોગ દેતી જા મને કઈ ખબર અરે અરે એમ હા? આ નાખી તો છે જો ને. આ પેલા હતી તો નહીં. કાલ મને એમ થયું કે નાખી દઉં તો નાખી. તો શું કરે? તું કેસ વાતો કરે? બધા પેલા રાઈટ પાસે પછી તે ગોઠી ગઈ. હા 15. મારું નામ છે દિવ્યા. મારું નામ છે નિકિતા. મારું નામ વાહ દેવ ગોટી વાહ.